જી સ્વાગત આપનું સીએનબીસી બજારમાં અને ખાસ જણાવો કે ડીલ કયા પ્રકારની છે, શું કેમ અને કેમ આ મહત્વની ડીલ ઓવરઓલ એક ભારતીય ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી માટે બની રહેશે? શ્રીરામ ફાઇનાન્સ અને એમયુએફજી એટલે કે જેપનીઝ ફાઇનાન્શિયલ કોંગ્લોમરેટની એક મોટી ડીલ અનાઉન્સ થઈ છે. એમયુએફજી એક જેપનીઝ બેંક છે જ્યાં લગભગ 40,000 કરોડ રૂપિયાનું નિવેશ તેઓ શ્રીરામ ફાઇનાન્સમાં કરશે. લગભગ આ ટ્રાન્ઝેક્શનથી 20% ઇક્વિટીનો સોદો પડશે અને જે ડીલ પ્રાઇસ છે એ લગભગ 841 રૂપિયાની આસપાસ તમને જોવા મળી રહ્યો છે, જે કરંટ વેલ્યુએશન 1.8 ટાઈમ પ્રાઇસ ટુ બુક રેશિયોના હિસાબે આપણને જોવા મળી રહ્યો છે. આ જે 40,000 કરોડ રૂપિયાની ડીલ છે એમયુએફજી શ્રીરામ ફાઇનાન્સ વચ્ચે, એ જાપાનની સૌથી મોટી એફડીઆઈ અત્યાર સુધી ફાઇનાન્શિયલ સેક્ટરમાં આપણને જોવા મળી રહી છે. અને આ ડીલ સાથે એમયુએફજીને પોતાના 2 નોમિની ડિરેક્ટર નીમવા માટે પણ એમ્પાવરમેન્ટ મળશે. એટલે ક્યાંક ને ક્યાંક એક મોટો ફાયદો શ્રીરામ ફાઇનાન્સને થતો જોવા મળી રહ્યો છે, કારણ કે આ વસ્તુથી કંપનીની ક્રેડિટ રેટિંગ અને કોસ્ટ ઓફ ફંડ્સ આ બંને ચીજોમાં એક સુધારો જોવા મળશે, જેના કારણે કંપનીની ઓવરઓલ પ્રોફિટેબિલિટી અને માર્જિન્સમાં પણ આગળ જતાં આપણને સુધાર જોવા મળી શકે છે. વેલ્યુએશનના હિસાબે બી આપણે જોઈએ તો લગભગ 1.82 ટાઈમ્સ પ્રાઇસ ટુ બુક પર આ ટ્રાન્ઝેક્શન થયો છે. અને બીજી ઘણી બધી એનબીએફસીસ 3 થી 4 ટાઈમ, ઇનફેક્ટ ચોલામંડલમ જે આ સેક્ટરમાં છે જ્યાં શ્રીરામ ફાઇનાન્સ છે, વ્હીકલ ફાઇનાન્સિંગ, એમનું પ્રાઇસ ટુ બુક રેશિયો લગભગ 4.5 ટાઈમ છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે એક રીરેટિંગ પોસિબિલિટી બજાર જોઈ રહી છે શ્રીરામ ફાઇનાન્સમાં. એટલે ડીલ પછી કાઉન્ટરમાં સારો એવો મોમેન્ટમ આપણે આજે જોઈ રહ્યા છે.